યુજીસીના નવા નિયમ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે। યુજીસીના નવા નિયમોનો દુરુપયોગ થઈ શકે છે, સુપ્રીમ કોર્ટનું આ કહેવું છે। હાલ 2012નો નિયમ જ લાગુ રહેશે। સુપ્રીમ કોર્ટનું આ કહેવું 19 માર્ચે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। આપને જણાવી દઈએ કે યુજીસી એ 13 જાન્યુઆરીએ તેના નવા નિયમોને સૂચિત કર્યા હતા। તેનું નામ છે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2026 અને આ અંતર્ગત કોલેજો અને યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે આ વિશેષ સમિતિઓ, હેલ્પલાઇન અને મોનિટરિંગ ટીમ બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી। નિયમો મુજબ આ ટીમ એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓની ફરિયાદોની તપાસ કરશે। સરકારનું કહેવું છે કે આ ફેરફારો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નિષ્પક્ષતા અને જવાબદારી લાવવા માટે કર્યા છે। જોકે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ આ નિયમોને પોતાના વિરુદ્ધ ગણાવીને વિરોધ કરી રહ્યા છે। જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે આ નિયમોને પોતાના વિરુદ્ધ ગણાવી રહ્યા છે અને તે લોકો વિરોધ કરી રહ્યા છે। તો હવે સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે। યુજીસીના નવા નિયમોનો દુરુપયોગ થઈ શકે છે। પાટીદાર આગેવાન દિનેશ બામણિયા અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। યુજીસીને લઈને જે નવા નિયમો બનાવવામાં આવ્યા હતા ને હવે સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે, શું કહેશો આપ? જો યુજીસીના જે નિયમો હતા એ સમગ્ર સવર્ણ સમાજને એક વન હાસ્યામાં ધકેલવાના પ્રયાસો હતા અને એને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પિટિશન દાખલ થઈ અને આજે સમગ્ર દેશમાં ખૂબ જ મોટા પાયે વિરોધ થવાથી સુપ્રીમ કોર્ટ અને સરકાર બંનેના ધ્યાનમાં વાત આવ્યા પછી સુપ્રીમ કોર્ટે આ બાબતમાં સ્ટે લગાવ્યો છે। અમે સ્ટેને આવકારીએ છીએ, પરંતુ આ ભવિષ્યમાં આ લો સંપૂર્ણપણે સવર્ણ સમાજ માટે નુકસાન કરતા હશે અને સમાનતાની વાત કરનાર સરકારો માટે પણ આ એક ખૂબ જ મોટો અન્યાય સાબિત થશે। એટલે સમાનતાની વાત કરવા માટે કોઈ પણ સમાજને અન્યાય ના કરી શકાય। બિલકુલ, સુપ્રીમ કોર્ટે બીજું એ પણ કહ્યું છે કે અત્યારે રોક લગાવી દેવામાં આવી છે અને અત્યારે હવે જૂનો નિયમ જ લાગુ રહેશે। તમે શું આશા અપેક્ષાઓ રાખી રહ્યા છો? જે જૂના નિયમ પ્રમાણે કોઈ પ્રકારનો વાંધો હતો નહીં અને એ સમાનતાનો ઇક્વલિટી લોમાં જે કંઈ કાર્યવાહી થઈ રહી છે તેની સામે પણ સહકાર આપ્યો છે, પરંતુ નવા કાયદામાં જે પ્રાવધાન રજૂ કરવામાં આવ્યા હતા અને જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેના ખૂબ જ વિસંગતતાઓ ઊભી થઈ હતી અને એને લઈને સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આવકારીએ છીએ। 2012ના નિયમ મુજબ આ કાયદો ચાલુ રહે, ભવિષ્યમાં પણ આ કાયદાને સંપૂર્ણપણે રદ કરવામાં આવે એવી સુપ્રીમ કોર્ટ અને સામાજિક લેવલે પણ લડાઈ લડવામાં આવશે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો 19મી માર્ચે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। યુજીસીના નવા નિયમો પર આગામી આદેશ સુધી રોક લગાવી દેવામાં આવી છે। યુજીસીના નવા નિયમો કયા હતા એ પણ આપને જણાવી દઈએ છીએ અમે, પરંતુ હાલ જે પ્રકારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય છે, બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લા અમારી સાથે જોડાઈ ગયા છે। મિલનભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર। સુપ્રીમ કોર્ટે યુજીસીનો જે નિયમ છે તેનો રોક લગાવી દીધી છે અને નવા નિયમો ના આવે ત્યાં સુધી આગળનો જે નિયમ છે એ ચાલુ રહેશે, શું કહેશો આપ તેને લઈને? ખૂબ સારી વાત છે કે માનનીય ન્યાયાલય દ્વારા જે અત્યારે રોક લગાવવામાં આવી આનું અમે સ્વાગત કરીએ છીએ અને આગળ પણ આ દેશના સવર્ણોની વાતને ધ્યાને લઈ અથવા તો સમાનતા જળવાઈ રહે એ વાતને ધ્યાને લઈ અને માનનીય ન્યાયાલય છે એ કોઈ સારો આદેશ કરે એવી આપણે બધા આશા રાખીએ। બિલકુલ, નવો નિયમો હતો એમાં શું તકલીફો થઈ રહી હતી, શું વિસંગતતાઓ આવતી હતી? નવા નિયમોમાં આપ બધા જાણો છો સુપ્રીમ કોર્ટે જયારે કબૂલ કરવું પડ્યું કે આનાથી ભેદભાવ થઈ શકે છે તો એમાં એવી બધી વાતો હતી કે સવર્ણ બાળકો જે કોઈ હોય એને જ્ઞાતિના આધારે ઓબીસી, હવે ઓબીસી છે તો એ કોઈ જ્ઞાતિ જ નથી છતાં પણ એનો સમાવેશ કરી અને એને તમે જ્ઞાતિ આધારિત કેવી રીતે ગણી શકો? એવી જ રીતે ફક્ત સવર્ણ બાળકો જ દોષિત માની લેવા એ પણ એક મૂર્ખામી ભરી વાત કહેવાય। જયારે આ લોકશાહી છે ત્યારે દરેકને સમાનતાનો અધિકાર છે, ચોક્કસપણેથી જ્યાં ભેદભાવ થતો હોય ત્યાં પગલાં લેવા જોઈએ, પણ એ કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ। પછી તમે જેએનયુમાં નારા લગાવો ત્યારે કોઈ કાયદો લાગુ ન પડે ને જયારે કોઈ સવર્ણ આનો વિરોધ કરે તો એને તમે કાયદાની આંટીમાં ફસાવી દો, આવું બિલકુલ ન ચાલે અને ખૂબ સારી વાત કહેવાય કે ન્યાયાલયે આ વાતને ધ્યાને લીધી। બિલકુલ, આપનો આભાર।
તો બધાના અલગ અલગ મતો સામે આવી રહ્યા છે ને હવે આ જ બાબતને લઈને રમજુભા જાડેજા ક્ષત્રિય આગેવાન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। યુજીસીના નવા નિયમોનો દુરુપયોગ થઈ શકે છે ને એ બાબત સુપ્રીમ કોર્ટે ટાંકી છે ને આદેશો છે કે જેને હાલ પૂરતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે। શું કહેશો તેને લઈને? હા, નમસ્કાર જી, હાલ પૂરતા જેને બ્રેક મારી સારી વાત છે ને આપણે આવકારીએ છીએ। એનો અર્થ એ થાય કે આના પેલા એક અરવલ્લીનો ઇસ્યુ બન્યો હતો, અરવલ્લીનો, અને એમાં પણ પ્રજા બહુ જોરદાર વિરોધ હતો અથવા તો પ્રજાની લાગણી હતી, એ પણ કોર્ટે સ્વીકારી હતી। એટલે કોર્ટ પણ ઘણી વખત ઉતાવળમાં અથવા કોઈ એવી બાબતમાં આવી જાય, પણ પ્રજાનો ખરેખર જે દેશહિતની વાત છે એ પણ કોર્ટે તાત્કાલિક ધ્યાનમાં લીધી, સારી વાત છે। એટલે સુપ્રીમ કોર્ટનો પણ આભાર। અને હવેથી જે કાંઈ થાય, અત્યારે આપણે જોઈએ છીએ કે સવર્ણો સાથે ઓબીસી ને સવર્ણ ન ગણવા એવું નથી હોતું। આજે કુંભાર હોય, દરજી હોય, કોઈ પણ હોય, આયર હોય, ગઢવી હોય, બધા ક્ષત્રિયો સાથે અથવા તો પાટીદારો સાથે બધા સાથે એવા હળીમળીને રહે છે। આના કારણે કારણ વગરનું દેશની એકતાને ખતરો હતો, એટલે એવું ન થાય એ જરૂરી છે। અને આ સારી વાત છે, અત્યારે બંધ રાખ્યું અને હવે પુનઃ વિચારણા ખરેખર જેને તકલીફ હોય, કોઈ પણ સમાજનો હોય, લોકશાહીમાં કોઈ પણ સમાજનો હોય તો એની પરાસાની ન થવી જોઈએ, પાયાનો સિદ્ધાંત છે, તો એની સ્વીકાર્યતા રહેવી જોઈએ। પછી કોઈ સમાજનો હોય એટલે એને વિશિષ્ટ અધિકાર મળી જાય એવું ક્યારેય ન થઈ શકે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। પાટીદાર આગેવાન વરુણ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। વરુણભાઈ, આપનું સ્વાગત છે। સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે કે યુજીસીના જે નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા નવા ને તેના પર રોક લગાવી દેવામાં આવી છે, શું છે આપની પ્રતિક્રિયા તેને લઈને? જો સવર્ણ સમાજનું રાજકીય, સામાજિક અને એકેડેમિક પતન કરવાની સાજિશ સાથે યુજીસીનો જે નવો નિયમ મોટી તાકાતો દ્વારા લાવવામાં આવ્યો હતો, એ મોટી શક્તિઓ અને સમાજને વિભાજન કરવા વાળી શક્તિઓ ઉપર સુપ્રીમ કોર્ટની આ એક કારમી લપડાક છે। અને સુપ્રીમ કોર્ટના આ સ્ટેના જજમેન્ટનું હૃદયપૂર્વક દેશની તમામ જનતા મારા સહિત સ્વાગત કરે છે અને સુપ્રીમ કોર્ટનો ખૂબ આભાર માને છે। દેશમાં જે આવનારા દિવસોમાં જે અરાજકતા ફેલાવા જઈ રહી હતી એ અરાજકતા ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે। પણ સાથે સાથે હું એ કહીશ કે બહુ મોટી શક્તિશાળી શક્તિઓ સવર્ણ સમાજનું પતન કરવાના સ્ટ્રેટેજિકલ કામે લાગેલી છે। સવર્ણ સમાજ આ વખતે જેવો જાગેલો રહ્યો એવું સદંતર જાગશે। જો ઊંઘતા ક્યાંય પણ ઝડપાશો તો આ તમારા કુમળા છોડને ઉગતા જ ડામી દેવાની આવી સાજિશો ભવિષ્યમાં પણ થઈ શકવાની શક્યતા છે। એટલે આ નિર્ણયનો સ્વાગત છે અને આ ખાલી સ્ટે મળ્યો, આ કાયદો મૂળભૂત રીતે સંપૂર્ણ રદ થવો જોઈએ અને ભવિષ્યમાં આવો કાયદો કોઈ ના આવે એની તકેદારી સમાજે રાખી અને જનજાગૃતિના અભિયાનો ચાલુ રાખવા પડશે। બિલકુલ, વરુણભાઈ, એક કમિટી બનાવવામાં હતી, તેમાં પણ સવર્ણોને સમાવેશ કરવામાં નહોતો આવ્યો ને તે વાત પણ સુપ્રીમ કોર્ટે ટાંકી છે। આખો જે કાયદો છે એ હિન્દુ સમાજને વિભાજિત કરી અને મતોની રાજનીતિની બહુ ગંદી રમત રમવામાં આવી હતી। આ ગંદી રમત ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે। આ સવર્ણ સમાજના હિત કરતા આ રોક એ દેશના હિત માટે ખૂબ જરૂરી હતી અને સુપ્રીમ કોર્ટે ફરીથી એકવાર મોટી શક્તિઓને કાયદાનું ભાન કરાયું છે, સમાનતાના અધિકારનું ભાન કરાયું છે અને સવર્ણ સમાજને જે પતાવા નીકળેલો જે વર્ગ છે કે જે ટોળકી છે એ ટોળકીને પણ ક્યાંક ઊંઘમાંથી જગાડી દે અને સતત સવર્ણ સમાજે જાગતા રહેવાનું છે અને જનજાગૃતિના અભિયાનો ચાલુ રાખવાનું। બિલકુલ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। आज माननीय सुप्रीम कोर्ट ने जो यूजीसी रेगुलेशंस नए नियम पास किए गए हैं उस पर सुप्रीम कोर्ट ने रोक लगाई है, उसको एबियंस में रखा है और सुप्रीम कोर्ट ने अपनी पावर्स को एक्सरसाइज करते हुए अंडर आर्टिकल 142 जो यूजीसी रेगुलेशंस 2012 हैं उनको इन ऑपरेशन किया, उनको प्रभावी किया।